ખેરાલુના હિરવાણી ગામ પાસે ગઈકાલે એક પૂરપાટ ઝડપે જતી સ્કોર્પિયો ગાડીએ આગળ જતી અર્ટિગા કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જે બાદ સ્કોર્પિયોનો ચાલક ભાગી ગયો હતો। લોકો ભેગા થઈ જતા સ્કોર્પિયો ગાડીમાં વિદેશી દારૂ ભરેલો હોવાનું સામે આવતા ખેરાલુ પોલીસ ઘટના સ્થળ ઉપર આવી હતી અને ગાડીનો કબજો લઈ ક્રેન દ્વારા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી। પોલીસે દારૂની ગણતરી કરતા 57 પેટી વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા હતા। પોલીસે દારૂ અને ગાડી મળી કુલ 10.60 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરી યુપી પાર્સિંગની કારના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।